ચાલો વિદ્યાર્થીની બહેનો, ધોરણ 12 વિષય તત્વજ્ઞાન ચેપ્ટર નંબર 3 એમાં આપણે વાત કરતા હતા અનુમાનના નિયમો. એના પહેલા 3 લેક્ચર જોયા અને એમાં આપણે મનોયત્નમાં વાત કરતા હતા. 3 પ્રશ્નો જોયા. પહેલો પ્રશ્ન નીચે આપેલી જે દલીલો છે એ અનુમાનના કયા નિયમના રૂપમાળખાની છે એ જોયું. બીજા નંબરના પ્રશ્નની અંદર આપણે જોયું કે જે નીચે આપેલી દલીલો છે પ્રમાણભૂત અનુમાનના કયા નિયમનું રૂપ છે એની વાત કરી, બરાબર. અને ત્રીજા નંબરની જે વાત કરી આપણે ખાલી જગ્યાવાળી રૂપલક્ષી સાબિતી. આ ત્રણે પ્રશ્નો મેં તમને આગળ વાત કરી હતી કે વિભાગ સી 2 માર્કમાં પૂછાય, બરાબર, એ પ્રકારના. હવે પછીનો આપણે જે પ્રશ્ન જોવાના છે, અત્યાર સુધી આપણે રૂપલક્ષી સાબિતી જોઈ, બરાબર, ખાલી જગ્યાવાળી. પણ હવે પછીનો જે પ્રશ્ન જોવાના છે એ ખાલી રૂપલક્ષી સાબિતી. અને એ રૂપલક્ષી સાબિતી છે એ તમારે બોર્ડની પરીક્ષામાં વિભાગ ડી 3 માર્ક, બરાબર, 2 રૂપલક્ષી સાબિતીઓ તમારે પૂછાવાની છે. એટલે કે 6 માર્ક છે એ આ રૂપલક્ષી સાબિતીના છે. એટલે બંને ત્યાં સુધી ખૂબ ખાસ ખ્યાલ રાખજો અને સમજવાનો ખાસ પ્રયત્ન કરજો. મારી સાથે લખતા રહેજો અને બાકી નોટની અંદર આ બધી વસ્તુ ઉતારવાની છે. મેં તમને આગળ ઘણી બધી આ પાઠ વિશે વાત કરેલી છે, આ ચેપ્ટર વિશે. એનું પૂરેપૂરું એનું અનુસરણ કરજો, બરાબર, અને એ મુજબ તૈયારી કરજો તો પાઠ બહુ સરળ છે. અને અનુમાનના નિયમો આ પાઠ સરળ છે. અને જો આ મુજબ તૈયારી નથી કરી તો એ પાઠ આપને થોડો અઘરો લાગે, બરાબર. પણ જે રૂપલક્ષી સાબિતી છે મેં તમને કીધું એની જેમ શીખશો એમ તમને વધુ મજા આવશે. થોડીક તૈયારી કરવી એ જરૂરી છે. અને મનોયત્ન 3.1 એનો એક પણ પ્રશ્ન છોડતા નહીતર નહીં આવડે. જો પહેલો પ્રશ્ન આવડી ગયો તો જ તમને બીજો પ્રશ્ન આવડશે. પહેલો ને બીજો પ્રશ્ન આવડી ગયા તો જ તમને ત્રીજો પ્રશ્ન આવડશે. અને પહેલો, બીજો અને ત્રીજો ત્રણેય પ્રશ્ન આવડી ગયા તો ચોથો આપણે જે રૂપલક્ષી સાબિતીની વાત કરીએ છીએ ને એ પ્રશ્ન તમને ખબર પડશે, બરાબર. હવે મનોયત્નની અંદર આપણે વાત કરતા હતા આ જે 3 પ્રશ્નો જોયા મનોયત્ન 3.1, બરાબર. હવે અત્યારે આપણે જે જોવાનું છે એ પ્રશ્ન નંબર 4. નીચે આપેલી દલીલો છે, જે નીચેની દલીલો છે પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. આ સૂચના છે અને ઉપર લખજો વિભાગ ડી 3 ગુણમાં 1 પૂછાય છે, બરાબર. તો લખો, મારી સાથે લખજો, એક કરીને છે અને ખાસ સમજવાનો પ્રયત્ન કરશો બધા. આમ લખેલું છે p શરતી q, 2 કરી લખેલું છે p સમુચય q, સોરી p સમુચય નિષેધ q. હવે આ 1 નંબરનું વિધાન છે, આ 2 નંબરનું વિધાન છે. આ બંને વિધાનો છે તમારા પુસ્તકમાં જોજો. અને છેલ્લું વિધાન છે એની સામે તેથી 3 ટપકાની નિશાની કરી અને વિધાન લખેલું છે. એનો મતલબ એ થયો કે આ બંને વિધાનો છે એ આધાર વિધાનો છે. એટલે એના સામે આપણે શું લખશું? p. અને તેથી હવે પછીનું જે ત્રીજું વિધાન છે q સમુચય નિષેધ p એ લખશું, બરાબર. આ q સમુચય નિષેધ p, બરાબર. આ થઈ ગયું. હવે તમારે અહીંથી ત્રીજા નંબરનું વિધાનથી ઉતારી અને શરૂઆત કરવાની છે, બરાબર. અત્યાર સુધી આપણે જોયું તો 3 નંબરનું વિધાન ઉતારેલું હતું, પણ હવે કે વિધાનો ઉતારેલા નથી એ પણ આપણે ઉતારવાના અને અનુમાનના કયા નિયમથી ઉતાર્યા એ પણ આપણે જણાવવાનું છે, બરાબર. તો હવે પહેલું તમારે શું જોવાનું? દાખલા તરીકે આપણે જે રૂપલક્ષી સાબિતીને આગળ વધવા માટે પહેલું શું જોવાનું? તો આ ફલિત વિધાન કરવાનું, બરાબર. યાદ રાખજો, ફલિત વિધાન જોયું એટલે તમને ખબર પડશે કે આ ફલિત વિધાનથી આપણે શું સાબિત કરવાનું છે. એક તો q જોઈએ છે, બરાબર, અને એક નિષેધ p જોઈએ છે. આ બંને મળી જાય તો આ સમુચય એટલે કે કંજક્શનના નિયમથી આપણે જોડી શકીએ છીએ, બરાબર. તો હવે કઈ રીતે આમાં પહેલું તો દાખલા તરીકે આ 2 વિધાન જોશો તો તમને આપોઆપ ખબર પડે આમાં કયું વિધાન ઉતારવું, કેમ ઉતારવું એ કાંઈ ટેન્શન લેવા જેવી બાબત નથી. આ 2 જોશો એટલે તમને આપોઆપ ખબર પડવા માંડશે કે આમાંથી કયું વિધાન ઉતરે. આ બંને વિશે વિચારો એટલે તમને ખબર પડે કે આમાંથી કોઈ પણ એક વિધાન ઉતારી શકાય સિમ્પના નિયમ મુજબ, બરાબર. p સમુચય q તેથી p. તો આપણે p ઉતારીએ. હું કામે p ઉતારીએ છીએ તો
પછી p શરતી q p તેથી q mp ના નિયમ મુજબ q ઉતારી શકાય તો આ q આપણને મળે છે બરાબર તો આ પેલું p આ p સમુચય q તેથી p તો આ કેના જેવું ઉતાર્યું તો કે 2 નંબરનો જે વિધાન છે એને સિમ્પના નિયમથી ઉતાર્યો કોના જેવું ઉતાર્યું સિમ્પના બરાબર ખાસ યાદ રાખજો હવે p મળી ગયું હવે આપણે શું કરશું p શરતી q p તેથી q તો આ 4 નંબરનું વિધાન છે એ કેના જેવું ઉતાર્યું તો કે 1 અને 3 નંબરનો mp છે બરાબર 1 અને 3 નંબરનો mp એના જેવું ઉતાર્યું હવે q છે બરાબર તો હવે દાખલા તરીકે આપણે જોઈએ છીએ નિશ્ચિત p શું જોઈએ છીએ નિશ્ચિત p તો નિશ્ચિત p કેમ મેળવી શકાય તો આ નિશ્ચિત q ઉતારીએ તો p શરતી q નિશ્ચિત q તેથી નિશ્ચિત p એટલે કેનાથી તો કે mp થી તો પહેલું તો નિશ્ચિત q ઉતારીએ અહીંથી તો આ કેનાથી ઉતાર્યું તો કે 2 નો સિમ્પ કરીને બરાબર આ 2 નો સિમ્પ આ થયું હવે દાખલા તરીકે આ પહેલું અને પાંચમું આને જોવાનું p શરતી q નિશ્ચિત q તેથી નિશ્ચિત p તો આનું મળ્યું નિશ્ચિત p નિશ્ચિત p કેમ મળ્યું તો કે 1 અને 5 નો empty કરીને બરાબર 1 અને 5 empty તો આનાથી આપણને શું મળ્યું નિશ્ચિત p હવે આપણે જોતું તો અહીંયા q તો અહીં q મળી ગયું આપણે જોતું તો નિશ્ચિત p તો નિશ્ચિત p મળી ગયું તો આ બંનેને કંજક્શન થી જોડવાના તો આ p q તેથી p સમુચય q બરાબર તો q સમુચય નિશ્ચિત p તો આ કેનાથી મળ્યું 4 અને 6 કંજક્શન કોનાથી મળ્યું 4 અને 6 કંજક્શન થી બરાબર હવે જો વિદ્યાર્થી બહેનો ખાસ ખ્યાલ રાખજો કે આ વસ્તુ છે એને જ્યાં સુધી આપણે સમજીએ નહીં મનોયત્ન ત્યાં સુધી સમજવી મુશ્કેલ છે બાકી બહુ સરળ છે તમારે કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર પહેલા બીજો અને ત્રીજો પ્રશ્ન અને અનુમાનના નિયમો જે મેં તમને પહેલા આપણા વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે આટલા પાકા કરવાના આટલું જોશો એટલે તમને આપોઆપ ખબર પડવા માંડશે કે આ કેમ ઉતારી શકાય બરાબર એટલે એ કોઈ ટેન્શન લેવાની વાત નથી ચાલો અમારી સાથે લખતા રહેજો હવે આપણે વાત કરવાના છીએ રૂપલક્ષી સાબિતી બીજી બરાબર તો 2 નંબરની રૂપલક્ષી આ થોડુંક ઘણા બધા બહેનો એવા હશે કે જેને આમાં પડબારી ખબર પડી ગઈ તુરંત જ ખબર પડી ગઈ છે અને ઘણા બધા બહેનો કદાચ એવા પણ નીકળશે થોડા ઘણા કે જેને આમ સીધે પડબારી ખબર નહીં પડે એ બહેનો માટે મેં કીધું કે જરૂરી છે અને આનો સતત મહાવરો કર્યા કરો પેલી 10 રૂપલક્ષી સાબિતી છે ને સ્વાધ્યાય 4 ની આ ચોથા પ્રશ્નની એને સતત મહાવરો કર્યા કરો એટલે તમને બધું આવડી ગયું આ પાઠની અંદરથી કોઈ વસ્તુ છૂટશે નહીં બરાબર તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો હવે સેકન્ડ નંબરની જે રૂપલક્ષી સાબિતી છે બીજા નંબરની એની આપણે અત્યારે વાત કરવાના છીએ મારી સાથે લખતા રહેજો તમારા પુસ્તકની અંદર પણ આપેલું છે તો લખતા રહેજો બરાબર 2 નંબરની રૂપલક્ષી સાબિતીમાં લખો જે વિકલ્પન જે સમુચય k બરાબર આની સામે આપણે લખશું p બીજું વિધાન છે જે શરતી b આ જે શરતી b તો એની સામે આપણે લખશું p બરાબર ત્રીજું વિધાન છે નિશ્ચિત b આ નિશ્ચિત b એની સામે આપણે લખશું p ચોથા વિધાનની સામે આવી 3 ટપકાની નિશાની છે એટલે તેથીનું નિશાન છે એની સામે લખશું આપણે k વિકલ્પન m બરાબર હવે આ થઈ ગયું હવે આની અંદર તમારે શું જોવાનું પહેલું તો કે શું જોવાનું તમારે તો કે k વિકલ્પન m બરાબર આ આપણે મેળવવાનું છે હવે આમાં આ બધે આ 3 આધાર વિધાનો જોશો એમાં k છે પણ m ક્યાંય છે નહીં તો કેમ કરવું તો આપણે ખબર છે કે વિકલ્પનનો જે નિયમ છે વિકલ્પ વૃદ્ધિને લગતો જેને આપણે એડના નિયમ તરીકે એડિશનના નિયમ તરીકે ઓળખીએ એટલે એક વિધાન આપણને મળી જાય ને તો આપણે ખાલી એ વિધાન મળી જાય ને તો આની કઈ જરૂર નહીં બરાબર તો એ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આગળ વાત કરીએ છીએ હવે દાખલા તરીકે આપણે જોઈએ છીએ અહીંયા જોઈએ છીએ તો જે શરતી નિશ્ચિત b બરાબર તો એની અંદર
જે શક્તિ નિષેધ ડી, તો એમાં તમારે દાખલા તરીકે 2 અને 3 નંબરનો એન્ટ્રી કરીએ, બરાબર. p શક્તિ q નિષેધ q, તેથી નિષેધ p, બરાબર. એટલે નિષેધ j આ કેનાથી મળ્યું? તો કે આ 2 નંબરનું અને 3 નંબરનું જે વિધાન છે એને એમટી થી જોડ્યું. કોનાથી જોડ્યું? એમટી, બરાબર. આ છે. હવે દાખલા તરીકે શું થાય? p વિકલ્પન q નિષેધ p, તો આ હું મળ્યું q, બરાબર. તો જે સમુચય k, આ જે સમુચય k એ કોનાથી મળ્યું? તો કે 1 અને 4 નંબરનો ds કરીને, બરાબર. 1 અને 4 નો ds આ થયું. હવે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે તો આ હું p સમુચય q, તેથી p કે q ગમે તે ચાલે. એટલે આ k, તો આ ક્યાંથી મળ્યું? તો કે 5 નંબરનો સિમ્પ કરીને, બરાબર. 5 નો સિમ્પ, બરાબર. આ 5 નંબરનો સિમ્પ કર્યો. હવે k મળી ગયો. તો k વિકલ્પને આ કેમ મળી શકે? k વિકલ્પને તો કે 6 નો 1, બરાબર. આ 6 નંબરનું વિધાન છે એને એડિશન થી જોડ્યું તો આપણને આ પ્રાપ્ત થયું, બરાબર. હવે વિદ્યાર્થીની બહેનો ખાસ ખ્યાલ રાખો, આ કેમ મળ્યું, કેનાથી ઉતાર્યું? તો પહેલી વસ્તુ તો તમે બધા જાણો છો કે આ 3 આધાર વિધાનો છે. આ 3 આધાર વિધાનોમાં તમે જુઓ એટલે પહેલું જ તમને નજર સમક્ષ દેખાય કે આ p શક્તિ q નિષેધ q, તો આ નિષેધ p, તો 2 અને 3 નંબરનો એન્ટ્રી થયો, એ આપણને ખ્યાલ હોવો જોઈએ નિયમના રૂપ, બરાબર. પછી આ p વિકલ્પન q નિષેધ p, તેથી q, તો આ કેનાથી ઉતાર્યું? તો કે 1 અને 4 નો ds કરીને. પછી આવ્યો આ k, તો આ કેનાથી ઉતારી શકીએ? તો કે 6 નંબરનો 5 નંબરનો સિમ્પ કરીને. અને પછી k વિકલ્પન 1, તો એ ક્યાંથી ઉતાર્યો? તો કે 6 નંબરનો એડ કરીને, બરાબર. તો આ વસ્તુ બધાને ક્લિયર થઈ ગઈ હશે. અને જે બેનો આમાં ખબર પડવા માંડી, એને ખૂબ રસ લાગવા માંડ્યો અને રસથી શીખશે, અને જે બેનને ખબર નથી પડી એ બેનને થોડું અઘરું લાગશે, પણ એ બધાએ કોઈ જ પણ જાતની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. મેં કીધું એટલું કરો એટલે 100% મને વિશ્વાસ છે કે આપ બધા રૂપલક્ષી સાબિતી માં આગળ વધી શકશો. ચાલો 3 નંબરની રૂપલક્ષી સાબિતીની વાત કરીએ છીએ. મારી સાથે જ લખતા રહેજો અને સાથે સમજતા રહેજો, બરાબર. હાલો. નંબર લખજો, મારી સાથે લખતા રહેજો. પેલું વિધાન છે a વિકલ્પન b, એની સામે b લખશું. બીજું વિધાન છે નિષેધ a સમુચય c, બરાબર. તો એની સામે આપણે p લખશું. પછી ત્રીજું વિધાન છે, અહીંયા 3 પ્રકારની છે એટલે કે ફલિત વિધાન છે. b વિકલ્પન નિષેધ d, b વિકલ્પન નિષેધ d, પછી સમુચય c, બરાબર. સમુચય c, આ સમુચય c. તો હવે આની અંદર દાખલા તરીકે આપણે શું કરશું? તો પહેલું તમે જુઓ તો આપ સૌ જાણો છો કે આ ફલિત વિધાનની અંદર પહેલા કૌંસ માટે દાખલા તરીકે આ પેલો b વિકલ્પન નિષેધ d, આ કૌંસ માટે આપણે b જોઈએ જે અહીંયા છે, અને વિકલ્પન નિષેધ d આપણે એડિશન થી મેળવી શકીએ. અને એક c જોઈએ જે અહીંયા છે, બરાબર. તો એ દાખલા તરીકે એને આપણે કન્જક્શન કરી શકીએ, બરાબર. તો હવે જુઓ આમાં આ બે વિધાન જોશો, કયું વિધાન ઉતારવું હોય તમારે ક્યારેય ટેન્શન લેવાની જરૂર રહેતી નથી. બે વિધાન જોશો એટલે તમને ખબર પડે કે આ એક સિમ્પલી ઉતારી શકાય, બીજું કઈ ઉતરે ને. તો આ પેલો a, હવે પેલો નિષેધ એ હું કામે ઉતારીએ છીએ? તો કે આ p વિકલ્પન q નિષેધ p, તેથી q એટલે આપણે સીધો b મળી જાય, બરાબર. એવું થોડુંક વિચારવું પડે. તો નહીતર અહીં c એ ઉતરે, બરાબર. ત્રીજા નંબરના વિધાન તરીકે આ c વિધાનને ઉતારી તો પાછું આપણે નિષેધ એ ઉતારો તો એના સ્ટેપ આગળ વધુ આવે, એટલે એમાં કોઈ ભૂલ નથી. પણ તો થોડી લોકલક્ષી સાબિતી છે એ આ 7 માં પકડી હોય તો એનું પેલા 8 થાય 9 થાય, એટલે એમ થોડુંક આગળ ચાલે, બરાબર. તો હવે ધ્યાન રાખો આ નિષેધ એ, બરાબર. આ કેનાથી ઉતાર્યો? તો કે 2 નો સિમ્પ, આ p સમુચય q તેથી p, તો આ 2 નો સિમ્પ આનાથી ઉતાર્યો. હવે p વિકલ્પન q નિષેધ p, તેથી q, તો આ b, બરાબર. તો આ કેનાથી ઉતાર્યો? 1 અને 3 નો ds, બરાબર. 1 અને 3 નો ds આનાથી ઉતાર્યો.
હવે બી વિકલ્પ પર નિષેધ ડી, તો ખાલી બી મળી ગયું એટલે આપણે શું કરશું 5 નો એડ, બરાબર. બી વિકલ્પ પર નિષેધ ડી, તો શું કર્યું તો કે 5 નંબરનું 4 નંબરનું વિધાન છે આ, એટલે 4 નો એડ શું કરશું એડ, બરાબર. હવે આ બી વિકલ્પ પર ડી મળી ગયું, આપણે ઉતારવાનું સી, આ ખાલી સીધે સીધો નો સિમ્પ જ કરવાનો, એટલે આ ઉતાર્યું સી, આ શેમાંથી લખ્યું તો કે 2 નો સિમ્પ, બરાબર. આ 2 નો સિમ્પ આમ મળ્યું. હવે સી છે બી વિકલ્પ પર નિષેધ ડી છે, આને સમુચયથી જોડવાના, એટલે 5 અને 6 નો કંજક્શન કરવાનો. બી વિકલ્પ પર નિષેધ ડી સમુચય સી, બરાબર. તો હું કર્યું 5 અને 6 નંબરનું કંજક્શન કર્યું, બરાબર. આ કંજક્શન, આ રોગલક્ષી સાબિતી તમારે પૂરી થઈ. તો આ રીતની વસ્તુ છે, એને ધ્યાનમાં રાખી અને આગળ ચાલો, બરાબર. આટલું જોયું. હવે આગળની વાત કરીએ તો આના પછીની રોગલક્ષી સાબિતી નંબર 4, બરાબર. આ લખાઈ ગયું હશે મારા ખ્યાલ મુજબ, અને થોડુંક સ્પીડથી બાકી હોય તો લખો. ચાલો હવે આગળની રોગલક્ષી સાબિતી નંબર 4 ની વાત કરીએ તો 4 માં પેલું વિધાન છે p શક્તિ q, p શક્તિ q, બરાબર. એની સામે p. બીજું વિધાન છે નિષેધ q વિકલ્પન r, p વિકલ્પન r, તો એની સામે p. અને ત્રીજું વિધાન છે નિષેધાર, તો એની સામે p, બરાબર. હવે તેથી નિષેધ p સમુચય નિષેધાર, નિષેધ p સમુચય નિષેધાર વિકલ્પન s, હવે આ રોગલક્ષી સાબિતીની અંદર ચોથું વિધાન છે, ત્યાંથી આપણે ઉતારવાની શરૂઆત કરવાની રહી, બરાબર છે. તો ચોથું વિધાન દાખલા તરીકે થી શરૂઆત કરવાની છે, બરાબર. તો હવે પહેલું છે 2 અને 3, આ નંબરનું વિધાન છે, એને ds ના નિયમથી જોડી શકીએ. આમાં વિચારો એટલે એ જ થાય, બરાબર. 3 વિધાનમાં તમે જુઓ વિચારો એટલે એ જ થાય. તો p વિકલ્પન q, બરાબર, નિષેધ q, તેથી p, એટલે આ p ના સ્થાને શું છે નિષેધ q. તો આ શું કર્યું આપણે તો કે 2 અને 3 નંબરનો ds છે, બરાબર. હવે નિષેધ q આવી ગયું, આપણે જોઈએ છે નિષેધ p, તો એના માટે p શક્તિ q નિષેધ q, તો નિષેધ p. આ કેનાથી મળ્યું તો કે 1 અને 4 નંબરનો એમ્પ્ટી કરીને, બરાબર. આ એમ્પ્ટી આમ કર્યું. હવે આપણે જોઈએ છીએ નિષેધાર, તો નિષેધાર ક્યાં તો કે આ p વિકલ્પન q, બરાબર. આ નિષેધ q એટલે કે q, તેથી r. તો નિષેધાર છે એ આ દાખલા તરીકે ક્યાં તો કે અહીંયા રહેલો છે, બરાબર. તો આપણે પેલું કરશું p નિષેધ p સમુચય, નિષેધ p સમુચય નિષેધ r, આ નિષેધ p સમુચય નિષેધાર આ કેને કર્યું તો કે 5 અને 3 નંબરનું વિધાન છે, એને કંજક્શન થી જોડવામાં આવ્યું, બરાબર. આ કંજક્શન. હવે નિષેધ p સમુચય નિષેધાર મળી ગયો, તો હવે આ તો સીધો વિકલ્પન s, એટલે 1 થી જોડવાનું, કાઉન્સ કરી નિષેધ p સમુચય નિષેધ r અને વિકલ્પન s. તો આ કેટલા 6 નંબરનું વિધાન છે, એને 1 થી જોડ્યું તો આપણે આ વસ્તુ પ્રાપ્ત થઈ, બરાબર. તો એટલું જોવાનું છે અને આ લખવાનું છે. હવે એનાથી આગળ વાત કરીએ આપણે તો દાખલા તરીકે જે 5 નંબરની રોગલક્ષી સાબિતી છે એ હું તમને કરાવી દઉં આજના લેક્ચરની અંદર, અને પછીનું છે એ તમારે જાતે કરવાનું. હું તમને જે હોમવર્ક આપું એ કરવાનું છે. આટલું લખતા રહેજો, બરાબર છે.
એટલું લખી જાઓ, જરાક સ્પીડ થી લખજો એટલે શરૂ થાય. હાલો તો ચાલો 5 નંબરનું વિધાન છે એની વાત કરીએ. બરાબર, 5 નંબરની રોગલક્ષી સાબિતીની વાત કરીએ છીએ આપણે. બરાબર, તો ચાલો 5 નંબર જરાક સ્પીડ થી લખજો. ચલો તો હવે 5 નંબરની રોગલક્ષી સાબિતી મારા ખ્યાલ મુજબ આપણે અક્ષરે લખી લીધું હશે 4 નંબર. તો 5 નંબરની રોગલક્ષી સાબિતીની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અને મારી સાથે લખતા રહેજો. તો રોગલક્ષી સાબિતી નંબર 5. B શક્તિ Q સમુચય A શક્તિ B, સમુચય A શક્તિ B. બીજા નંબરનું વિધાન છે Q સમુચય A, Q સમુચય A. બરાબર, આની સામે B, આની સામે B. અને ત્રીજા નંબરનું વિધાન છે તેથી B વિકલ્પન D સમુચય Q, B વિકલ્પન D સમુચય Q. બરાબર, આવું છે. હવે દાખલા તરીકે આ રોગલક્ષી સાબિતીની અંદર તમને બે વિધાનો આપેલા છે. એક તો Q સમુચય A, પેલું D શક્તિ Q સમુચય A શક્તિ B એ આપેલું છે, અને બીજું Q સમુચય A આપેલું છે. બરાબર, તો હવે આપણે આગળ વધીએ આની અંદર. તો દાખલા તરીકે શું કરી શકાય આ રોગલક્ષી સાબિતીમાં? તો કે પહેલું તો આપણે જોઈએ છીએ B, આ જુઓ તો બરાબર તમને ખબર પડે આ એડ થી જોડી શકાય પેલો કાઉન્ટ B વિકલ્પન D, અને પછી જોઈએ છીએ Q. તો આમાં બંને સિંક થી બંને વિધાનોમાંથી ઉતારી શકાય. તો આપણે ઉતારશું પહેલા વિધાનમાંથી A શરતી B. બરાબર, આ A શરતી B આ શેનાથી ઉતર્યું? તો કે શિફ્ટ થી. બરાબર, તો આ એકનો શિફ્ટ, આ એકનો શિફ્ટ. હવે આપણે જોઈએ છીએ B, તો આમાંથી A ઉતારીએ શિફ્ટ થી, તો આની સામે લખશું B નો શિફ્ટ. બરાબર, આ B નો શિફ્ટ થયો. હવે A શરતી B A, તો તેથી હું ઉતારી શકાય તો કે B. બરાબર, તો શું થયું? તો કે 3 અને 4 નો MP. બરાબર, આ થયું. હવે B વિકલ્પન નિષેધી કરીએ. આ B વિકલ્પન D વિકલ્પન D એટલે 5 નો 1 આની સાથે જોડી શકાય. બરાબર, આ 5 નો 1 આ થયું. હવે આમાંથી ઉતારશું Q 2 નો શિફ્ટ કરીને. બરાબર, અહીં આપણે Q જોઈએ છે ને, તો અહીંથી ઉતારશું Q 2 નો શિફ્ટ કરીને, એટલે અહીંથી ઉતારો Q એટલે 2 નો શિફ્ટ. આમ લખ્યો. હવે આપણે જે જોતું હતું એ બધું મળી ગયું. B વિકલ્પન D છે અને Q છે, તો 8 નંબર કરી અને B વિકલ્પન D સમુચય Q. બરાબર, આગળથી તો 6 અને 7 નો કંજક્શન. બરાબર, આ 6 અને 7 આનો કંજક્શન કર્યો અને આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ. બરાબર, ચાલો વિદ્યાર્થી બહેનો થોડુંક સ્પીડ થી લખો અને સાથે સાથે સાંભળજો પણ. હવે વિદ્યાર્થી બહેનો આજે આપણે જે રોગલક્ષી સાબિતીની વાત કરીએ છીએ એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને મેં જે તમને આગળ જે સૂચના આપી એ મુજબ દાખલા તરીકે પહેલો, બીજો અને ત્રીજો આ 3 પ્રશ્નો આવડતા હોય તો રોગલક્ષી સાબિતી 100% આવડે. પણ જો એમાં ક્યાંય આપણાથી ચોક રહી ગઈ મનોયત્નના આ પહેલો, બીજો અને ત્રીજા પ્રશ્નમાં, તો રોગલક્ષી સાબિતી નહીં આવડી શકે. એટલે રોગલક્ષી સાબિતીને શીખવા માટે આટલી વસ્તુ આપણા માટે ખૂબ આવશ્યક છે. આજનો જે આપણો ચોથો લેક્ચર છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ આ પાઠનો. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડીક રોગલક્ષી સાબિતીની જે વાત કરવાના, અને એની સાથે સાથે જે મેં તમને વાત કરી હતી અનુમાનના જે નિયમો છે એનું તમને કથન, સમર્થન અને રોગ એવો પ્રશ્ન પણ પૂછાય છે, અને ક્યારેક વિભાગીય 5 માર્કની અંદર પણ પૂછાય છે. તો એની થોડીક ચર્ચા કરવાના છીએ અને પછી આ પાઠને આપણે પૂર્ણ જાહેર કરશું. ચાલો, તો આજે આપણે 5 સુધી કરેલું છે. તમારો હોમવર્ક છે એ 6 થી 10 રોગલક્ષી સાબિતી છે એ તમારે હોમવર્કમાં કરવાની છે. ચાલો આજે અહીં સુધી.